સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 8. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો પહેલી સંભાવના શોધવાની છે લાલ હોય અને બીજી છે લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો આપણે તો પહેલાં ટોટલ દડા ગણી લઈએ. 3 લાલ પ્લસ 5 કાળા એટલે ટોટલ થશે 8. એટલે લખીએ થેલામાં રહેલ કુલ દડાની સંખ્યા બરાબર 3 વત્તા 5 એટલે થશે 8. ટોટલ 8 દડા છે. હવે એમાં પહેલું છે લાલ હોય. લાલ કેટલા છે? 3 છે. તો P ઓફ A ઘટના ઈ ઉદ્ભવે એવા પ્રયત્નોની સંખ્યા એટલે લાલ રંગના કેટલા છે? 3 અને છેદમાં ટોટલ કેટલા છે? 8. એટલે P ઓફ 1 છે કેટલું આવશે? 3/8. હવે બીજું કીધું છે લાલ ન હોય તેની સંભાવના. લાલ ના હોય તો કેવા હોય? કાળા હોય, કેમ કે આપણી પાસે બે જ છે, કાં તો લાલ કાં તો કાળા. તો લાલ ના હોય તેની સંભાવના લાલ ના હોય એવા કેટલા દડા છે? 5 દડા. એટલે આપણે લખીએ P ઓફ B બરાબર 5/8. આવી રીતે બી કરી શકાય અને ન હોય એટલે કે માઇનસ બી કરી શકાય. કઈ રીતે માઇનસ? તો P ઓફ A 1 માઇનસ P ઓફ A. P ઓફ B શોધવું હોય 1 3/8 પ્લસ 8 લઈએ એટલે આવશે 8 માઇનસ 3/8 એટલે 5/8. એટલે આ બંને રીતે ગણી શકાય. તમને જે ઇઝી લાગે એ રીતે ગણવાનું. હવે 9મો પ્રશ્ન છે. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. બહાર કાઢેલ લખોટી નંબર 1 લાલ હોય, નંબર 2 સફેદ હોય અને નંબર 3 લીલી ના હોય તેની સંભાવના કેટલી? હવે તો પહેલાં તો આપણે પ્રશ્ન હંમેશા ટોટલ ગણી લેવાની. 5 કેટલી છે? લાલ લખોટી. કુલ લખોટી લખીએ પ્લસ 8 સફેદ લખોટી અને પ્લસ 4 લીલી લખોટી. ટોટલ કેટલી લખોટી થશે? 17. કુલ લખોટી બરાબર 17. હવે પહેલું છે લાલ હોય. લાલ કેટલી છે? 5. બીજું છે સફેદ હોય. સફેદ કેટલી છે? 8. ચાલો શોધીએ. નંબર 1 લાલ હોય એની સંભાવના. તો P ઓફ A બરાબર લાલ કેટલી હતી? તો 5 હતી અને ટોટલ કેટલી હતી? 17. તો P ઓફ A કેટલું આવ્યું? 5/17. હવે બીજું હોય લખોટી કેવી હોય? સફેદ હોય. સફેદ લખોટી કેટલી છે? 8 છે. તો P ઓફ B બરાબર 8/17. અને ત્રીજી હતી લીલી ન હોય તેની સંભાવના. હવે લીલી ના હોય તો કેવી હોય? લાલ અને સફેદ હોય. તો લાલ અને સફેદ કેટલી છે? 5 વત્તા 8. 5 વત્તા 8 કેટલી થાય? 13 થાય. એટલે એની P ઓફ
સી બરાબર 13 અને ટોટલ કેટલી છે લખોટી 17. તો લીલી ના હોય એની સંભાવના 13/17. હવે તમે આ બધાનો સરવાળો કરશો તો એક આવવો જોઈએ. જો 5/17, 8/17 અને ત્રીજું છે લીલી કેટલી હતી 4. એવું નહીં કે 13/17, 4/17 એટલે આવશે 17. 3 5 + 8 + 4 કરીશું એટલે આવશે 17. 17/17 જવાબ 1. એટલે આ જે દાખલો છે આપણો સાચો. હવે પ્રશ્ન છે 10મો. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. કેટલા છે 100 સિક્કા. 50ના 100 સિક્કા. પછી 1 રૂપિયાના 50 સિક્કા. 1 રૂપિયાના 50 સિક્કા. 2 રૂપિયાના 20 સિક્કા. 2 રૂપિયાના 20 સિક્કા. અને 5 રૂપિયાના 10 સિક્કા છે. 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે. તેની સમભાવી હોય તો સિક્કો 1. પેલી સંભાવના છે 50 પૈસાના સિક્કો હશે અને બીજી છે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી. હવે પહેલા તો ટોટલ કરી દઈએ. ટોટલ કેટલા સિક્કા છે 180 સિક્કા. હવે એમાં પહેલી સંભાવના કઈ આપી છે 50 પૈસાનો સિક્કો હોય. હવે આપણે ખબર 50 પૈસાના કેટલા સિક્કા છે 100. તો P ઓફ A બરાબર 100 અને ટોટલ કેટલા સિક્કા થયા 180 થયું. 5 દુ 10 અને 9 દુ 18 થશે ને. 5 દુ 10 અને 9 દુ 18 એટલે 5/9. એવી રીતે બીજું છે 5 રૂપિયાનો સિક્કો ના હોય. 5 રૂપિયાનો સિક્કો ના હોય એની સંભાવના શોધવાની છે. હવે જો 5 રૂપિયાનો સિક્કો ના હોય તો 50 પૈસાનો હોય, 1 રૂપિયાનો અને 3 રૂપિયાનો. આ ત્રણેયનો સરવાળો કરીએ 100 + 50 + 20 એટલે કેટલું આવશે 170. જોઈએ P ઓફ B બરાબર 5 રૂપિયાનો સિક્કો ના હોય એટલે 180 માં 10 નીકળી જાય એટલે 170 આવે. 170 અને ટોટલ કેટલા છે 180 એટલે P ઓફ B બરાબર 17/18. હવે 11મો છે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદી છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી. પહેલા તો આપણે ટોટલ માછલીઓની સંખ્યા શોધી લઈએ. કુલ માછલી જો કેટલી છે 5 નર માછલી છે એટલે 5 અને માદા કેટલી છે 8 એટલે 5 ને 8 કેટલી થાય 13. કુલ માછલીઓ 13 માછલીઓ. હવે શું કીધું છે બહાર કાઢેલ માછલી નર માછલી હોય
તેની સંભાવના શોધો. હવે નર માછલી હોય એની સંભાવના શોધો. આપણે પી ઓફ એ બરાબર નર માછલી કેટલી હતી? 5 હતી. તો 5 છેદમાં ટોટલ માછલી કેટલી આવી? 13. એટલે 5/13. હવે છે 12મો. તકતીની એક રમત ગોળ ફરતું એક તીર હોય છે. તો 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. નીચે આપેલા છે. આવું એક તકતી છે, એમાં 1 થી 8 નંબર આપેલા છે, વચ્ચે એક તીર છે, ફરાવે છે ત્યારે ગમે તે એક સંખ્યા ઉપર અટકે છે. અને અહીંયા કીધું છે ટોટલ કેટલા પરિણામો થાય? કુલ પરિણામ 8 છે, તો ટોટલ પરિણામ કેટલા થાય? આપણે 8. કુલ પરિણામ બરાબર 8. તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તે 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી હોય? 1. તો પી ઓફ એ બરાબર 1 અને છેદમાં ટોટલ કેટલા પરિણામ છે? તો 8. તો 1/8. હવે બીજી છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. હવે અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. એકી સંખ્યા જોઈએ તો અયુગ્મ બરાબર એકી સંખ્યા જોઈએ તો 1 3 5 7. એટલે ટોટલ કેટલા પરિણામ આવ્યા? 1 2 3 ને 4. એટલે 4 આવ્યું. હવે આપણે શોધીએ પી ઓફ બી બરાબર 4 અને ટોટલ કેટલા હતા? 8. એટલે આવશે 1/2. કેમ? 4 × 4 અને 4 × 8. એવી રીતે ત્રીજું છે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. 2 કરતા મોટી હોય, 2 કરતા મોટી આવશે 3 4 5 6 7 અને 8. ટોટલ કેટલી આવી? 1 2 3 4 5 ને 6. તો 6 આવી. તો પી ઓફ સી બરાબર ટોટલ કેટલી? 6 છેદમાં આ સંખ્યાઓ કુલ પ્રયત્નો કેટલા છે? 8. 3 × 6 અને 4 × 8. એટલે આવશે 3/4. એ રીતે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. હવે 9 કરતા નાની છે તો બધી સંખ્યા આપણે 9 કરતા નાની છે એટલે પરિણામ કેટલા આવશે? 8. અને કુલ પરિણામ બી કેટલા છે? તો પી ઓફ ડી બરાબર 8/8. એટલે કેટલો જવાબ આવશે? 1 જવાબ આવશે.